ન્યુયોર્કનો એક વેપારી સબવે ટ્રેનની અંદર ચડવા જતો હતો અને ત્યાં એને એક ભાઈને જોયા. ત્યાં એક બાજુમાં એ પેન્સિલ અને એક પાત્ર લઈને બેઠેલા હતા. ઉતાવળમાં એ પાત્રમાં પૈસા મૂકી અને ટ્રેનમાં ચડી ગયો. પછી ખબર નહીં એને શું સૂઝ્યું તો એ ઉતરીને પાછો ફર્યો અને એ બીજા સાઈડમાં પાત્રમાં પેન્સિલ હતી, એમાંથી એને 2-4 પેન્સિલ લીધી અને પેલા ભાઈને કહ્યું કે ભાઈ, મને ખબર છે કે તને ખોટું લાગ્યું હશે, કારણ કે મેં અહીંયા પાત્રમાં પૈસા મૂક્યા પણ પેન્સિલ નહોતી લીધી, હું ભૂલી ગયો હતો, એટલે હું પેન્સિલ લેવા પાછો આવ્યો. કંઈ પણ હોય ભાઈ, તું પણ એક વેપારી છે. ભલે તારો ધંધો નાના સ્કેલ પર છે પણ એ પણ વ્યાજબી ભાવે છે, પણ તું પણ એક વેપારી છે. આવું કહીને પેન્સિલ લઈ અને ફરીથી ટ્રેનમાં ચડી ગયો. થોડાક સમય પછી એક સમારોહની અંદર આ વેપારીને પેલો ભાઈ મળે છે અને એ આવીને કહે છે કે સાહેબ, મને તમારું નામ પણ નથી ખબર અને કદાચ તમે મને ઓળખતા પણ નહીં હો, પણ હું તમને બરાબર ઓળખું છું અને તમે મારું જીવન બદલી નાખ્યું. તમે એ દિવસે મને વેપારી ના કહ્યો હોત તો કદાચ આજે હું એ ભિખારી જેવી જિંદગી જ જીવતો હોત અને આજે તમારા એક વેપારી કહેવાથી મને મારું આત્મસન્માન પાછું મળ્યું અને હું આજે આ જગ્યાએ પહોંચ્યો છું. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કહેવાય છે ને કે જીવનમાં ઘણીવાર તમારી બધી સંપત્તિ કોઈ વ્યક્તિ સાથે શેર કરવાથી એનું સૌથી મોટું ભલું નથી, પણ એની જોડે જે અમૂલ્ય કિંમતી વસ્તુ છે એનું એને ભાન કરાવો ને, આ સૌથી મોટું ભલું છે. ये था हर रोज का एक किस्सा बाय यामिनी में आज का किस्सा. मिलते हैं अगले वीडियो में, तब तक के लिए स्टे ट्यून्ड, स्टे कनेक्टेड विथ मी.